વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાતના 18 જિલ્લામાં સાંજે 4 વાગ્યાથી મોક ડ્રીલ શરૂ થઈ છે। યુદ્ધ પહેલા ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડી મોક ડ્રીલ શરૂ કરવામાં આવી। સાંજે 4 વાગ્યાથી ગુજરાતના સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો અને મોક ડ્રીલ શરૂ થઈ। સાયરનો વાગ્યા, રેસ્ક્યુ અને હોસ્પિટલાઇઝેશન માટે દોડધામ થઈ। વડોદરામાં મોક ડ્રીલ પૂર્ણ થઈ હોવાના પણ સમાચાર। નાગરિકોને સલામતીના ભાગરૂપે આ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। સાંજે 7:30 થી 8 કલાક સુધી ડાંગ, ભરૂચ, નવસારીમાં બ્લેકઆઉટ કરવામાં આવનાર છે। આ સાથે સાથે નર્મદા, સુરત, વડોદરામાં 7:30 થી લઈ 8 કલાક સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે। રાત્રે 8 થી 8:30 વાગે અન્ય તબક્કાઓ વાઇઝ બ્લેકઆઉટ કરવામાં આવશે। તો 8 થી 8:30 માં જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં બ્લેકઆઉટ થવાનું છે। 8:30 થી 9 વાગ્યા સુધી અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર અને ગાંધીનગરમાં બ્લેકઆઉટ થશે। કયા જિલ્લામાં કેટલા વાગે બ્લેકઆઉટ થશે તેના પર નજર કરી રહ્યા છે। 8:30 થી 9 માં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર અને ગાંધીનગરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે। યુદ્ધ પહેલા મોક ડ્રીલ હાથ ધરાઈ રહી છે। વિવિધ જિલ્લાઓમાં મોક ડ્રીલ હાથ ધરાઈ રહી છે। યુદ્ધ પહેલા ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડી મોક ડ્રીલ શરૂ થઈ છે। સાયરનો વાગ્યા, રેસ્ક્યુ થયું, હોસ્પિટલાઇઝેશન માટે દોડધામ થઈ। વડોદરામાં મોક ડ્રીલ પૂર્ણ થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે। પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। યુદ્ધ સાયરન શું છે તેના પર નજર કરીએ। એક સ્પેશિયલ એલાર્મ સિસ્ટમ છે કે જે યુદ્ધ સાયરન છે। જોખમની સ્થિતિમાં લોકોને ચેતવણી માટે આનો ઉપયોગ કરવામાં આવે છે। અવાજ ખૂબ જ મોટો હોવાથી દૂર દૂર સુધી સ્પષ્ટ સંભળાય છે। યુદ્ધ સાયરન શું છે તેના પર નજર કરી રહ્યા છે। સામાન્ય હોર્ન, એમ્બ્યુલન્સના અવાજ કરતા અલગ અવાજ રાખવામાં આવ્યો છે। યુદ્ધ, હવાઈ હુમલો અથવા મોટી દુર્ઘટનાની ચેતવણી આપવા આ સાયરન વગાડવામાં આવતી હોય છે। જોખમ સાથે ચેતવણી આપવાનું પણ મુખ્ય ઉદ્દેશ હોય છે। સમયસર સલામત સ્થળે જવા માટે લોકોને તૈયાર કરવાનો પણ આ યુદ્ધ સાયરનનો ઉદ્દેશ છે। સાયરનની તીવ્રતા 120 થી લઈને 140 ડેસિબલ સુધીની હોય છે। સ્પષ્ટપણે દરેક લોકોને સંભળાય તેવો આ સાયરનનો અવાજ હોય છે। આ સાયરન 2 થી 5 કિલોમીટરના વિસ્તારમાં સંભળાય છે। ટીવી, રેડિયો અને સરકારી ચેતવણી પણ ધ્યાન આપવું જોઈએ। યુદ્ધ સાયરન શું છે અને કેવી ચેતવણી રાખવી જોઈએ, અફવાઓ ટાળવી જોઈએ। ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ। અફવાઓથી ન દોરાવવું જોઈએ। વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ। યુદ્ધ સાયરન વાગે ત્યારે શું કરવું જોઈએ? શાંતિ રાખવી જોઈએ, ગભરાવવું ન જોઈએ અને તમામ દિશા નિર્દેશનું પાલન કરવું જોઈએ। ઇતિહાસમાં ક્યારે વાગ્યું હતું સાયરન? તો વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ વખતે આ સાયરન વાગ્યું હતું। ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે 1965માં પણ સાયરન વાગ્યું હતું। વર્ષ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે સાયરન વાગ્યું હતું। વર્ષ 1999માં કારગિલ યુદ્ધ વખતે સાયરન વાગ્યું હતું।